તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર આપણી સાથે જોડાયેલા છે। સર, સુરત કેટલું એલર્ટ અને ઘટના પછી અત્યારે ત્યાં શું થઈ રહ્યું છે, કઈ રીતે તપાસ? અત્યારે દિલ્હીના જો બ્લાસ્ટ થયા એના અનુસંધાને તાત્કાલિક સુરત શહેરના જેટલા બી અમારા સંવેદનશીલ વિસ્તારો છે તમામ ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, જેસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો, લોકલ પોલીસ તમામ અમે નાકાબંધી કરીને જો વ્હીકલ ચેકિંગ કરવાના અને જો પેટ્રોલિંગ રાખવાના તમામ કાર્યવાહી તુરત ચાલુ કરી દેવામાં આવેલી છે। અને સાથોસાથ અમારા જો રેલવે સ્ટેશન આવે છે, બસ સ્ટેશન આવે છે, એરપોર્ટ જતા રસ્તાઓ અને ત્યાં બી જો અમારી ચેકિંગ ચાલુ છે। રેલવે પોલીસ સાથે સંકલન કરીને કોઈ ત્યાં વગર વાહનો આવે છે, પેસેન્જરો આવે છે, બહુ વધુ ગાડી કોઈ રોકે નહીં, પેસેન્જર છોડી તાત્કાલિક નીકળી જાય, આ પ્રકારના સંકલન બી કરવામાં આવેલા છે। અને ટૂંકમાં અમે વાત કરીએ તો સમગ્ર શહેરમાં જેટલા બી અમારા વિસ્તારો છે ત્યાં સમગ્ર પૂરી ટીમ અત્યારે અમારા રોડ ઉપર છે અને ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરી ચાલુ છે। સર, બિલકુલ સર, ટીવીના માધ્યમથી આપ કહી શકો સુરતના લોકોને કે કયા વિસ્તારમાં એલર્ટ નહીં પણ હાઈ એલર્ટ અને જે ભીડવાળી જગ્યા છે ત્યાં થોડું સાવધાની સાચવવાની જરૂર? અમારા જો ખાસ કરીને જો કોટ વિસ્તારના એરિયા આવે છે, અમારા ભાગળ એરિયા થઈ ગયા, જો બસ સ્ટેશનના એરિયા થઈ ગયા, રેલવે સ્ટેશનના એરિયા થઈ ગયા અને અમારે જો ટેક્સટાઇલ માર્કેટ થઈ ગઈ અને વરાછાના એરિયા થઈ ગયા, ત્યાં અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે કોઈ અગર શંકાસ્પદ વસ્તુ કોઈના નજર આવે યા કોઈ પણ એના ડાઉટ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે। તો આ પ્રકારના અપીલ તો સતત ચાલતું જ રહે છે, લેકિન અત્યારે ખાસ કરીને અમે લોકો થોડા ચૂંકી હાઈ એલર્ટ ઉપર છીએ તો આ પ્રકારના અપીલો પણ અમે જો લોકોને કરતા જઈએ છીએ। બિલકુલ સર, જાહેર રસ્તા પર જે લોકો ત્યાંથી નીકળી રહ્યા છે, આમ તો પીક અવર્સ છે, અત્યારે ભીડ પણ પહેલેથી છે જ, કેટલું એડવાન્સ અને કઈ ટેકનોલોજી તકનીકી સાથે આ તપાસ થઈ રહી હશે? અત્યારે અમારા પૂરા જો કંટ્રોલ રૂમમાં તમામ સીસીટીવી કેમેરાઓ જેટલા બી સંવેદનશીલ એરિયા છે ત્યાં જ અમે લોકો અત્યારે ફિક્સ કરી દીધા છે અને જો અમારા જો પીટીજેડ કેમેરા છે એના જ ઉપર તમામ વોચ રાખવામાં આવે છે। અને અત્યારે સમગ્ર જો કેમેરાના ફક્ત અમે જો સિલેક્ટેડ અમારા સંવેદનશીલ પોઈન્ટ છે એના જ ઉપર અમારા સ્ટાફ વોચ રાખી રહ્યા છે। ડોગ સ્ક્વોડના મદદ અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની જો ટીમો છે, ખાસ કરીને આ જ બધા વિસ્તારો જે ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં જ બધા લોકો જો પેટ્રોલિંગમાં અને ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે અને લોકો સતત જો ડાયલોગમાં છે કે કોઈ પણ પેનિક કરવાની જરૂર નથી, પરંતુ લોકોને તો સાવચેતી રાખવાની જરૂરત છે। બિલકુલ ડેફિનેટલી સર, આભાર અમારી સાથે આપે વાતચીત કરી અને તમામ જે જાણકારી ટીવી9 આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।